એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે તેવું કહેનાર બુટલેગરનું મોત થયું છે। ઉનાના બુટલેગર ઉકા ભગા જાદવનું જૂનાગઢ જેલમાં મોત થયું છે। તો બુટલેગર ઉકા જાદવનું હાર્ટ એટેકના હુમલાથી જેલમાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ ઉકા ભગાનું જેલમાંથી પત્ર વાયરલ થયો હતો। ઉકા ભગાએ ઉનાના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તો ધારાસભ્ય કેસી રાઠોડને દારૂના ધંધામાં ભાગીદાર ગણાવ્યા હતા। સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, શું જાણકારી? વાત કરવામાં આવે તો જૂનાગઢ જેલમાં ઉનાના જે ગુજસીટોકના ગુનાના આરોપી છે ઉકા ભગા જાદવ, તેઓ ઘણા સમયથી જેલમાં હતા અને થોડા સમય પહેલા તેણે ઉનાના ભાજપના જે ધારાસભ્ય છે કેસી રાઠોડ તેના સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને કેસી રાઠોડ પોતાના ભાગીદાર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને આ પત્ર વાયરલ થતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો। અચાનક જ આજે સવારના 10 વાગ્યા આસપાસ જે આ કેદી છે જેને ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા હતા તેને છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાબડતોબ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે અને આ અંગે હાલ ફોરેન્સિક પીએમ સહિતની જે તજવીજ છે તે ચાલી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ધારાસભ્ય સામે ગંભીર આરોપ કરનાર જે આરોપી છે તેનું અચાનક જ મૃત્યુ થતા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી, આભાર।